વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં આવેલ સનફાર્મા રોડ પરના વિનાયકવુડા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન બની ગયા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે લોકોએ મીડિયાનો સહારો લીધો છે. વોર્ડ નંબર 11ના વિનાયકવુડા વિસ્તારમાં લાંબા સમયથી ગંદકીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. નિયમિત સફાઈ ન થવાના કારણે વિસ્તારમાં અશુદ્ધિ ફેલાઈ રહી છે અને રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગંદકીના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી રહ્યા છે. આથી કંટાળેલા રહીશો મીડિયાની સામે આવી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરો દ્વારા વિસ્તારના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી અને હવે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આજે કેટલા વર્ષ થઈ ગયો, વર્ષની આસપાસ થઈ ગયું છે ભાઈ. અમે કંટાળી ગયા છે. હવે તો હાલવાનું નહીં, બધા જ કે છે હાલવાનું જ નહીં વટ. હવે બસ ખાસા ટાઈમથી કરેલી છે. બધાને કેટલી વાર કહીએ છીએ ફોન કરીને. આ લોકો મોટા મોટા જે અમારા અહીંના છે, જે એમને એ લોકો બધા વાત કરે છે, બધા કરે છે, તો બી આનું કોઈ નિકાલ જ નથી. કોઈ કરતા કોઈ નિકાલ નથી. એટલે અમે તો હવે બધાએ કીધું છે હવે હાલવાનું જ નથી વોટિંગ. બસ જ્યાર સુધી અમારું આ બધું કામ નહીં કરે ત્યાં સુધી વોટિંગનું કશું આશા રાખતા જ નહીં. જે બી હોય 6, 11 આ સમસ્યા એક જ છે કે આ લાઈન તમે બધી ક્લિયર કરો, બીજું કશું નહીં. એની માટે તમે રજૂઆત કોને કરી? રજૂઆત માટે તો આ બધા અહીંયા આગેવાન છે જ. તે આગેવાનને ખબર છે, બધી રીતના ખબર છે બધાને. કેટલી સમસ્યાનો હેરાન પરેશાન થાવ? સમસ્યા તો ક્યારની જ છે, 20 વર્ષથી જ ચાલતી હોય એવું લાગે છે મને તો અહીંયા. અને આ જે આ ગટર લાઈન એમણે બનાવી, પણ એની આ ઉપરાંત પણ આ પાણી નીકળે છે ને, એ જ ખોટી વાત છે. ગટર લાઈન માટે કેવું છે, આ કેવી રીતના કામ કર્યું છે એવું છે. તો તમારે આજે વુડામાં કોઈ પ્રસંગ કરવો હોય તો થાય ખરો? ના થાય ને, કઈથી થાય? પ્રસંગ થતા હોય આવામાં. અહીંયા તો મરી ગયા હતા તો એમને ઉપાડવા માટે પણ ખાટલા મૂકીને તાટલી પર બેસાડીને લઈ ગયેલા છે. એટલે ના થાય, પ્રસંગ ના થાય. આ બાજુ પ્રસંગ માટે તો ચલો મેદાન છે, આપણે માનીએ છીએ, પણ આવી રીતના મેદાન વગર આપણે આ ગંદામાં કામ થાય. અને સૌથી મુદ્દા તો છોકરાઓ બીમાર થઈ જાય છે. અને વાળવાવાળા નથી આવતા, છોકરાઓ બીમાર થાય, બધા બીમાર થાય છે આની અંદર.